સરસ મજાની લાખોભાઈ વાણી પણ બોલ્યા, બીજી પણ વાણી કટારી બોલ્યા તો સારી હાલવા દીધી તો વાંધો નહોતો. પણ આપણે જે સત્સંગનો દોર હાલે છે થોડો આપણે કાપ પણ કરશું, લાઇટે કાપ કરે એટલે આપણે કાપ કરશું. કે લગભગ તો આમાં આવી વાતો આપણે શાસ્ત્રોમાં જાણતા આવ્યું છીએ, ટીવીમાં પણ આવતું હોય છે. આનાથી હું જે વાત કરું નથી કોઈ વંચિત નથી, પણ વાત આવડતી હોય આ શેના માટે કોણ કરી રહ્યું છે ને કેમ થાય એ શબ્દની કિંમત છે એ ખબર હોતી નથી, એટલે મારે વાત કરવી પડે છે. એટલે આપણે એના ગુરુની હાજરીમાં પોતે બોલાવીને અને એનો હાથ સોંપવામાં આવે છે, એના લગ્ન કરવામાં આવે છે, પોતે હાથોહાથ નાળિયેર સ્વીકારી લીધું છે. એટલે ટૂંકી વાત આપણે પતાવીએ. પછી ત્યાં કુંભારા રાજમાં જઈને એ લીરલભાઈ એનું રાજ એવું મનાવી દીધું કે 1500 મેલે એ ભાઈ બહેનો બધાએ રોજ સાંજ પડે ને સત્સંગ ચાલુ અને ભજન સત્સંગ ચાલુ, આવું બધું એનું આખું નગર બનાવી દીધું. આ એક ભાઈ આટલું બધું કામ કર્યું. પછી થોડા દિવસ ફરી કવિરાજને ખબર પડી કે લીરલભાઈ તો આવી ગયા છે, ઊભો લઈ તો આવ્યો, પણ મારે એને થોડીક પરીક્ષા કરવા જ આવી છે. કેમ કે કાંઈ પલટો આવ્યો કુંભારાણામાં, કેમ આવ્યા? પોતે આવ્યા એટલે દંડવત પ્રણામ કર્યા. પહેલા આવ્યા એમાં ફરક હતો, અત્યારે આવ્યા ને એમાં તો ખુશ થઈને દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા. પછી રાજી થઈ ગયા કે કવિરાજ તેથી તમે પધાર્યા હતા ને, હું તમને કાંઈ દાન દક્ષિણા એટલી બધી આપી ન શક્યો કે, અને તમે થોડું ઘણું મને કાંઈ કટું કીધું પણ હશે અને એવું મને થોડુંક દુઃખ પણ લાગ્યું હશે, એટલે હું દાનમાં મારી કમી રહી ગઈ છે. આજ તમે માંગો તો જે માંગો એ આપી દો. તો આને મોકો મળી ગયો કે રાજા પરીક્ષા કરવા તો આવ્યા હતા કે રાજા હું જે માંગુ ને કુંભા તો નહીં આપી શકતો, કે ના જે માંગો એ આપો. ત્યારે કે નહીં આપી શકતો કે ના આપો તો તારી 1500 રાણી છે ને એમાંથી એક રાણી મને આપો. ઓહો, નામ પડ્યું ને, ચોકી ગયો. પણ હવે વચન અપાઈ ગયું, થાય શું? એટલે થોડા ડગલા હામો વાલ્યો, પોતાની જીગર પડતી નથી. લીરલભાઈ પાઈ ગયો કે લીરલભાઈને કે આવું બન્યું. અરે એમાં અહીંયા તો કુંભારાને કે એ શું મને પૂછવાયો, કે હા પાડી દો. કે તો કે પણ મારે કેમ હા પાડવી? કે હું તમને કહું છું હા પાડી દો, અને એક શરત તમારે મૂકવાની કે મારે 1500 રાણીઓ છે ને 1500 મેલ છે. મારા 1500 મેલમાં તમારે ફરવાનું. એક પણ મેલની અંદર કુંભારો ને રાણી ન હોય અને ત્યાં સત્સંગ ન થતો હોય, એ મેલે તમારો રાણી તમારું મેલ શોધ બધું તમારું. એટલું કહી દો તો હા કહી દો. અને ખરેખર એક ધડાકે આવીને કીધું, કવિરાજ એક શરત છે મારી. તો કેવી શરત? તો કે મારા જે મેલ હોય એ ખાલી મેલ હોય, એમાં હું ન હોઉં, મારો સત્સંગ ચાલુ ન હોય, એ રાણીને મેલ બધું તમારું. તેણે જોયું કે આટલું બધું શક્ય નથી, આ વાત બને નહીં. અને પોતે અહીંથી નીકળ્યા અને આખી રાત એમ કહેવાય છે પગથિયે ફરતા મેલે જાય. જે મેલમાં જાય કુંભારોનો રાણી સત્સંગ કરે છે, જે મેલમાં જાય કુંભારોનો રાણી સત્સંગ કરે છે. અને સત્સંગ સાંભળીને વાહ લીરલભાઈ એમ કરે, જ્યાં જાય ને વાહ લીરલભાઈ કરે. કવિરાજને હાલે ફરી થાકી ગયા. સવાર પડીને બધા 1500 ના પગથિયા ઉતરીને સાચો કુંભારોનો તો બાજુ અગાસી ઉપર ટેસ્ટથી સૂતો હતો, કુંભારનો ત્યાં સૂતો હતો. પછી લીરલભાઈને ધન્યવાદ, વાહ લીરલભાઈ આ તારી ભક્તિ છે. આ કહેવાનો મતલબ શું છે કે આ શબ્દ, આ ભક્તિ, તમે પણ બધા આવી ભક્તિ કરો તો આવું થાય છે. એમાં હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સામળિયાની સાથે વધે વેદવાની. કે હરિને ભજે ને એની લાજ ક્યારે જાય નહીં. અને હરિને આપણે એટલા માટે તો ભજીએ છીએ જ્યારે સમય આવે. દ્રૌપદીનો સમય આપણને ખબર છે કે એને દુશાસનને ચીર ખેંચતા હતા તો એ ભગવાને આપીને એને લાજ ન દેવા દીધી, આવીને ઉભો રહ્યા છે. એ એક બે દાખલા નહીં, હજારો દાખલા તમે લ્યો કે જેની લાજ જાતી હોય ત્યારે ભગવાન આવીને પરમાત્મા ઉભો રહે છે. પરમાત્મા બીજા સ્વરૂપમાં પણ આવે છે, અંદર તો બેઠો છે, અંતર્યામી તો છે, પણ બીજેથી પણ આવી જાય છે. અને આવીને પરીક્ષા પણ ક્યારેક આપણી કરે. અહીંયા પરીક્ષા થઈ અને પરીક્ષામાં કુંભો પાસ થઈ ગયો. અને પાસ કોણ થાય? ભજન કરે એ પાસ થઈ જાય. આ બધા આપણે જેના વાણીઓ ગાઈએ છે ને એ બધા એમાં પાસ થઈ ગયા. અમારે કુંભો ભગત, આ કુંભારાનો મેળીને આપણે કુંભા ભગતમાં જઈએ, અમારે કુંભા ભગત પાસ થઈ ગયા. કુંભારામનું ભજન એવું હતું, ઘેટા ચારે ઊનમાં ગુજરાન હલાવે અને ભજન કરે, ગામો ગામ ફરે અને ભજન સત્સંગ કરતા 2-5 અમે કેમાંથી હરાયા. અહીંયા 2-4 ભાઈઓનો ત્યારે આજ ઉપદેશ દીધો. આ ત્યાં પણ આપણને ખબર છે, ત્યાં આગળ પણ આપણે 13 જણાને ત્યાં ઉપદેશ દીધો. એવી રીતે ગામોમાં જ્યાં ફરી ત્યાં અમારા કોઈને કોઈ આ ભાઈઓને હવે ઉપદેશ નથી આપતો, પણ અમારા શિષ્ય બને. આવું બધું થાય છે. તે કુંભા ભગત એ જમાનામાં આવું કરતા હતા અને એટલું બધું એનું ભજન વધી ગયું. અમે આ ગામ ફરીએ છીએ ને, આ શિષ્યો બનાવ્યા ને, એનું અમારું પુણ્ય એટલું બધું થઈ જાય એ તમને કાંઈ ખબર ન હોય. એટલે અમે ઉજાગરા કરીને ફરીએ છીએ. અમારું પણ પુણ્ય બને છે, તમારું કામ થઈ જાય અને અમારું પણ
હું વારંવાર કહું છું, ઘણી વાર મારાથી બોલે જાય કે કબીર સાહેબે એમ કીધું છે કે એક માણસને સાચા ગુરુ કોને લઈ જાય એને ઉપદેશ લેવડાવે ને 1,00,000 ગાયને કતલખાનેથી પાછી વરે એટલું પુણ્ય એક માણસમાં મળે. તો વિચાર કરો આ કેટલું પુણ્ય. આમાંથી કોઈ બી માણસ સાચા ગુરુને ચરણે એક માણસને બેનને એક ભાઈને લઈ આવે, એને ગુરુમાં ઉપદેશ આપે અને એ પણ સાચો થઈને આવીને ભજન કરે ને તો એ લઈ આવવા વાળાને 1,00,000 ગાય કતલખાનાથી પાછી વરે એટલું પુણ્ય મળે છે. શું કામ? કે એની 84 લાખ યોની ભટકવાની બચી ગઈ અને લાખ ગાયનો એટલે મળે છે. 84 લાખમાં જવાનો હતો, એટલા જીવો થવાના હતા, એમાં ભટકવાનો હતો, એનું બધું બચાવી દીધું. એટલે એટલું બધું પુણ્ય છે. કોઈ બી માણસ આમાંથી બેન કે ભાઈ પોતાનો સંબંધી હોય, કુટુંબી હોય, ગામમાંથી હોય, બહારથી હોય અને એને એનું માને એવાને સમજાવીને સત્સંગની વાત કરીને કે તમે ભાઈ આમાં તમારી જિંદગી બરબાદ શું કામ કરો છો? આ કાલ મૃત્યુ તો કાલ આવી જશે, આપણે કાલે નહીં જવાનું છે, પછી ક્યાં જાશો, ત્યાં શું કરશો? એટલા માટે એમ કરીને એને સમજાવીને ગુરુને ચરણે લઈ જાય તેને એટલું બધું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. એવી રીતે આ કુંભારાનું ભજન વધી ગયું અને આ લીરલભાઈના કહેવાથી એને ભજન કર્યું તો એ ક્યાં આવીને ઉભો રહ્યો. એમ અમારા કુંભારામનું પણ એટલું બધું ભજન થઈ ગયું હતું. તે એક વખત સાંજના 6 વાગ્યા શિયાળાનો ટાઈમ હતો, એ 200 ઘેટાને ચારતા હતા અને અમારા ગામમાં એક ખારી તળાવ છે, એ તળાવની પાછળ એક ડુંગર છે, 2 ડુંગર વચ્ચે એક રસ્તો છે, એને નારાવાળો રસ્તો કહેવામાં આવે. એમાં એ માલને એ આગળ ઉભા હતા, સાંજ પડી ગઈ, ગામમાં એ રસ્તેથી આવવાનું હતું. એટલે કુંભારામે કીધું કે બેટા છોકરાને કે બધાને અહીંયા ઘેટાને રોકો, હું 15 મિનિટ 20 મિનિટ સ્મરણ કરી લઉં, મારે ધ્યાન કરવું છે, પછી આપણે જઈએ. તો કે બધા કે ભલે. તો એ કેડીની અંદર એ રસ્તાની અંદર કાળી કામડી ઓઢીને પોતે ધ્યાનમાં બેસી ગયા. તો એ સમયમાં અમારા ગામમાં સુવરનો બહુ ત્રાસ હતો અને એક ઠાકોર કુલીભાઈને બંદૂક પણ ગામના લઈ દીધી હતી અને એનાથી એને ચોકી કરતો અને જેટલા એ જે જ્યાંથી સુવર આવતા હતા એ રસ્તા પર બે હતો. આ રસ્તામાંથી ઘણા સુવર ઘણા આવતા. 60 એકરનું વીડ હતું, વીડમાં માલ જતો હતો કુંભારામાં. એમાં સુવર બહુ રહે. પાછા એ વાડીઓમાં મીઠા પાણી અમારા ગામમાં દૂધ દે, તેથી વાડીઓ બહુ સુવરનો ત્રાસ મોટો હતો. તો આ એનો રખોપો કરતો. અહીંયા બરાબર એ ઊભો હતો અને કુંભારામાં એમાં બેઠા હતા, ભજન કરતા હતા, કાળી કામડી ઓઢેલી. આ ભાઈને એમ થયું કે અહીંયા હુંવર છે અને નિશાન તાક્યું, બંદૂકનું નિશાન તાક્યું. 3 વખત એને આમ ફાયરિંગ કર્યું, ગોલી છૂટે. 1 વાર 2 વાર તો ઠીક, પછી એને એમ થઈ ગયું કે બંદૂકની અંદર કંઈક મિસ્ટેક છે. એ લઈ અને હવે હું ત્યાં જઈને આકોટો કરું હું ને ભગાડું. એટલે અહીં સવારે મને ઓરી ફોન મળે, ભગાડું તો ખરો. ત્યાં રસ્તા ઉપર આવ્યા, ત્યાં કુંભારામ પણ હરિઓમ કરીને બેઠા થયા અને ત્યારે ભાઈ ધ્રુજવા મળ્યો અને પગે પડ્યો, બાપુ કે આ તો ઠીક છે, મારા બંદૂકમાં કાંઈક મિસ્ટેક થઈ ગઈ ને કે હું તમને મારી નાખા. હું આ નિશાન તાક્યું હતું, મને એમ કે હુંવર છે. તો બેટા કે મારનારથી તાર માર મોટો, તારી બંદૂકમાં મિસ્ટેક નથી, આ બાજુ ભડાકો કર. અને ખરેખર એ બાજુ એને ભડાકો કર્યો તો ગોલી છૂટી થનાર કરતી અને આ કુંભારામ બચી ગયા અને એ કાંઈ નથી થઈ ગયું. એટલે આવા કુંભારામ અને જ્યાં ડગલે ને પગલે ભગવાન સંતોની રક્ષા કરે છે, એની ક્યાંય લાજ ન જવા દે. એવું આપણો આ સંબંધ છે, એવું આપણું ભજન છે. જેણે કર્યું હોય, જલારામે કર્યું અને એની પરીક્ષા કરવા ભગવાન આવ્યા તો એને આપણને ખબર છે, એના પત્નીને પણ આપી દીધા, આપણને બધાને ખબર છે અને ભગવાનને પણ એથી ભાગી જવું પડ્યું. આ ભજન છે, ભજનની તાકાત છે. જેણે ભજન કર્યું ને એ ભગતને કોઈ સતાવી ના શકે અને કોઈને પરેશાન ના કરી શકે. એ હારે પણ નહીં, દુનિયાની છેડે ફરે એનું કામ એ કરતા જાય. અમે પણ આ સત્સંગમાં નીકળ્યો, ઘણા ગામો મને એવા મળ્યા છે, કોઈ અમારી ઈર્ષાયું પણ કર્યું છે, બધાએ નાપાસ થયા, અમે પાસ થયા. જ્યાં જાય ત્યાં અજાણું ગામ હોય, અમે ક્યાંય કોઈને ઓળખતા ન હોય, એવા ગામમાં અમે સત્સંગ કરવા જાય ને એ ગામમાં પણ અમારા સત્સંગી થાય. મારે હજી એવું ક્યારે બન્યું નથી કે હું અજાણે ગામમાં ગયો હોય, એ ગામમાં મેં સત્સંગ કર્યો ને મારા 2 શિષ્યો ન બન્યા હોય, એવું કોઈ હજી સુધી એક ગામ નથી. ઘણા મને અમારા બાજુ એવા હોય, બધા દેવને દાનવ તો બધે હોય કે હોય, તમારે અહીંયા હોય ને અમારે હોય, એવા 1-2 ઠકાણા એવા ભાઈઓ મને કીધું કે બાપુ તમે જ્યાં ગામમાં જાઓ છો, સત્સંગ કરવા જાઓ, શિષ્યો બનાવ્યો, મારા ગામમાં 1 શિષ્ય બનાવી જાઓ તો ખબર પડે. એ ગામમાં હું 25 શિષ્ય કરી આવ્યો છું. એમાં કોઈનો કોઈ ના હાલે, એ તો પરમાત્મા ભેગો રહીને કામ કરાવે છે. આમાં કામ એમને થતું નથી. ગુરુ મહારાજ ઉપર પરિપૂર્ણ જેનો વિશ્વાસ હોય ને ત્યાં જ્યાં જાય ત્યાં કામ થાય, જ્યાં જાય ત્યાંનું કામ થાય. એટલા માટે સંતો એના શરીરમાં જ્યાં સુધી શક્તિ હોય ને ત્યાં સુધી કામ કરે છે. આડા નથી કરી, ઘરે બેસી નથી રહેતા. પછી હાથ પગ ના હાલે, ઉંમર થઈ ગયા પછી જુદી વાત છે, કે ઘરે બેસી રહેતા નથી.
એટલા માટે આપણા બધા સંતો જેટલા કે એટલા નિસ્વાર્થ ભાવે કામ કરે છે. એનો આમાં કોઈ લેસ માત્ર સ્વાર્થ હોતો નથી. એને એક જ કામ કરવા માટે ભાવ. અમે ત્યારે રસ્તામાં આવતા હોઈએ, અહીંયા આવવાનું હોય એ મને ખબર હતી, પણ બે ચાર ભાઈઓ આવા આમાં બેઠા એવા મળી જાય કે બાબુ અમારે ઘરે આવવું પડશે, અમે ત્યાં જાય. બીજો નીકળે બાબુ 5 જ મિનિટ, પછી 5 મિનિટ એટલે 15 મિનિટ તો થઈ જાય જેના ઘરે જાય. એવા 5 થકી જાય ને તો અમે એને તારો નથી, ના અમારે તો મોડું થાય, તારા ઘરે નહીં આવી, એવું નથી કરતા. એને મળી એને સંતોષ થાય, બે વાતો કરીને મોથી નીકળી. કારણ કે અમને એમાં ભગવાન દેખાય છે, આજ નહીં તો કાલે એને એ કામ થશે જ. એનું પણ હા એક છે કે આપણે અધોગતિ ન થવી જોઈએ. ગુરુ એવા ગોતો, ઘણા ગુરુ એવા ગોતે ને અધોગતિ થઈ જાય એવી ન થવી જોઈએ. એ આપણા સંતોએ કીધું ને, કાં તો તલ કોરા ભલા ન કે પીલીને એને તેલ કઢાય. અધકતરી કોલર કેસી ભલી દોઈ થકો થઈ જાય. અધકતરી ન થવી જોઈએ, એવા ગુરુ નહીં કરવાના. કે કાં તો કોરા ભલા આપણે ગુરુ ન કરવાના, ત્યાં સુધી બેહી રહેવાનું. સારા ગુરુ મળે ગુરુ તો કરવા, પણ જ્યારે મોકો મળે ત્યારે કરવા. અને નહીંતર તો ખોટા ગુરુ કરી જાય ને તો આપણે તલ જેવું થાય, અધકતરી ઘણી થઈ જાય તો એકેમાં કામ ના આવે. કોરા હોય તો એનો ભાવ આવે, પીલાય તો તેલનો ભાવ આવે. આનો કુલર અધકતરીનો કઈ ના આવે, બે દીમાં હારી જાય, નાખી દેવી પડે, એની કોઈ કિંમત ન રહે. તમે તો અહીંયા બધાએ લગભગ સમજદાર વર્ગ છો. સમજદાર નહીં હોય તો ખાઈ પીને નીકળી પડે, ક્યાં છે એનો તો નીંદરે કરી લીધી છે કોકી. આપણે બધા અહીંયા વર્ગથી સમજદાર છે, આપણે આની કિંમત સમજેલા છે, અને આપણે રાતથી એમાં લાગી પડ્યા છે. આપણાને સુરતા આપણી એમાં સંબંધમાં જ રહેશે. હાલતા ચાલતા બેહતા ઉઠતા આપણી સંબંધ જે ગુરુમાં જ આપ્યો ને એમાં તોહીના તારમાં શ્વાસો શ્વાસની સાધનામાં આવું સમરણ. બીજું ઘણું જ્ઞાન નહીં થાય ને તોય તમારી મુક્તિ છે. હું કહું છું વિશ્વાસ રાખવાનો ગુરુ ઉપર. તમને એમ થાય કે આ બાપુ જેટલું અમે બોલી નથી એટલું જ્ઞાન ક્યાંય, એટલે જ્ઞાનની જરૂરી નથી. તમારા આત્માને ઓળખવા માટે એક સુરતાને શબ્દ કાપી છે, અને તમારા અનુભવો થવા મળશે. અને આપણા જે કુંભાર અમે કીધું છે એવું આપણને અહેસાસ બધાને થાય છે. બધા સંતો બોલ્યા એવો અહેસાસ થાય છે કે બધાને આ ખોપરીની અંદર જેને જેને નાદ ભ્રમ વાગે ને એને તરી ગયો, એનું કામ થઈ ગયું. આપણે કીધું સતગુરુએ ભેદ બતાવ્યો પીન બ્રહ્માંડથી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ. આ કુંભારા બોલ્યા છે, ઘણા બોલ્યા. જીવન કીધું જીવન કે જીવને જ્યાં રાખી, જ્યાં વાગે અનહદ દૂર જીવન જીવને ત્યાં રાખી. આ અનહદની બધી વાત કરી છે. અહીંયા જીવને ઠેરાવવાનું, અહીંયા મનને ઠેરાવવાનું, અહીંયા સુરતાને રાખવાની. આ આપણું ભજન છે. હાલતા ચાલતા બેહતા ઉઠતા શ્વાસો પર નજર રાખવાની. આજ આપણે જપ ચાલુ રાખવાનો. કોઈને કહેવાનું નથી કે હું ભગત થઈ ગયો છું, મેં આમ કર્યું, મેં આટલું કાંઈ કહેવાની જરૂર નથી. અમારે થોડુંક બતાવવું પડે. કેમ બતાવવું પડે? કે અમારે કામ કરવું છે એટલે. અમે કાંઈ ન બતાવીએ, કોઈને કાંઈ ન બોલીએ, પણ અમારે થોડુંક કામ કરવું છે ને એટલે થોડુંક બતાવવું પડે. કે અમને મોટા થવાનો શોખ નથી, કે બતાવવાનો શોખ નથી, પણ અમારે ગામો ગામ ફરવું હોય તો તમારો ભાવ જગાવવા માટે અમારે બોલવું પડે. અમારે કઈ અમે આટલું આગળ ગયા, આટલું અમારા કಡೆ શક્તિ છે, આટલું અમે ભજન કર્યું છે, આવું અમે કરી શકીએ એવું કંઈ નથી કરતા. અમે નથી કરી શકતા, અમારા ગુરુમાં જ બધું કરે છે. એ ભેગા રહીને બધું કરાવે છે. અને ભગવાન સાક્ષાત ફેરો છે અમારા ભેગો, એટલે આ બધું કામ થાય છે. ને આપણા બધાના ઘટમાં પરમાત્મા છે, બધાના હૃદયમાં રમી રહ્યો છે. કોઈ ઘટ એવો નથી કે ભગવાન ન હોય. કુમારા મેં ગાયું ને, નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી, સતગુરુનો વાસો. ક્યાંય કોઈ જુદો નથી, કોઈ ઘટ ખાલી નથી, બધે ફરે છે. બધાય બહાર ભીતર સબગટ વસે, એ વચન છે સાચો, નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો. આ કુમારા મેં કીધું છે. આઠે પોર ને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વિરાગે જેના ચિત્તના તળિયે અખંડ ઘરમાં વાસો. અને પ્રેમ ને વિરાગ હોવો જોઈએ. પ્રેમ બીજે વેચાતો ન ચડે, પ્રેમ હોવો જોઈએ ભજન ઉપર, ગુરુ ઉપર. આવો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વિરાગે જેના ચિત્તના તળિયે અખંડ ઘરમાં વાસો. જે અખંડ ઘરમાં જે આત્મા છે, જ્યાં ધડાકા મારી રહ્યો છે, એની અંદર આપણો વાસ થઈ જાય, સુરતાને શબ્દ બે એક થઈ જાય, એવું થવાનું છે. પણ એમાં વળી ત્રીજી કડીમાં પાછું કુંભારે એક નીચી કડી પણ ઉતારી દીધી કે કુડિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની અર્ગા ભાગે, વિષયોમાં જેના મનના મોયા તે અમૃત ક્યાંથી ચાકે. કે જેના વિષયોમાં મન મોયા એને અમૃત ક્યાંથી ચાકે, એ ના ચાખી શકે. આ તો આ જો આમાંથી જે ભાગી જાય ને, આ અમૃત છે. અમૃત અમર થવા અહીંયા નથી, તો એને અમર નથી થવું, એને મરવું છે. અમર ન થાય એને ન ચાખે. તો અમૃત છે એટલે અમર બનાવે આપણે. અને અમર કોણ છે? આત્મા અમર. એને ઓળખો એટલે તમને અમૃત મળી ગયું. ગુરુ મળી ગયા એટલે અમૃત મળી ગયું. ગુરુ મળવા જોઈએ બસ. સાચા ગુરુ મળે ને એનો બેડો પાર થઈ જાય. એટલા માટે આ જેટલી વાણી
કુંભારામે ગાય છે, બીજા સંતોએ ગાય છે, એ બધાને આપણા આત્મા સુધી લઈ જવાના કે તમારી અંદર આત્મા છે, તમારો પરમાત્મા છે, એને તમારે ઓળખી લો. એને ઓળખવા માટે શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ, એ સ્મરણ કરતાં કરતાં પછી તમારા ઘટની અંદર જોતું જાગે, નગારા વાગે, આરતી વાગે, મોરલી વાગે, શંખ વાગે, સિંગી વાગે, આવું બધું જ થાય. પણ કોને થાય? સાચા ભાવથી પ્રેમને વૈરાગ જેનો ટકી હોય અને અખંડ ધૂણ જેને લાગે આવો ભાવ હોય એને થાય. જેને આમાંના ઉપર પ્રીતિ ન હોય અને વગર પ્રેમ વગર તમારું ભજન કરો એ ગુરુ કીધું એટલે ભજન કરવું પડશે. એક દી થાય ને બે દી ન થાય એનું કામ નથી. આ તો વૈરાગી બનવું પડે. વૈરાગ ટકી રહેવો જોઈએ, ઠેઠ સુધી ટકવો જોઈએ. એટલે તમને જેને આજ કાંઈક 2-3 ભાઈઓને ઉપદેશ આપ્યો છે, કાલે પણ 13 જણાને આપ્યો હતો, આ એને નવા કહેવાય. નવાને આપણે પહેલું પગથિયું બતાવવું પડે. પછી જેમ જેમ એનું જ્ઞાન વધતું જાય એમ જે અગમ ભૂમિકામાં જતો જાય ત્યારે આપણે નાદ બ્રહ્મણીને આવી વાતો કરવું પડે. ત્યાં શેની જરૂર નથી, કોળિયાની જરૂર નથી, વાટની જરૂર નથી, ઘીની જરૂર નથી, બાકસની જરૂર નથી, દીવો પ્રગટાવવાની જરૂર નથી. હું તો પ્રગટી રહ્યો છું, અખંડ છે, અખંડ લાગ્યો પડ્યો છે. અહીંયા નગારા વગાડવાની જરૂર છે, અખંડ વાગી રહ્યા છે. આરતી વગાડવાની જરૂર નથી, અખંડ વાગી રહી છે. અખંડ ઘરમાં જવાનું છે, અખંડ ઘરની વાત કરીશ. અહીંયા ત્યાં કાંઈ કરવાનું નથી. વિના જોતે અજવાળા, આપણે કુંભારામાં કહ્યું છે, ગુરુજીના નામની ભક્તિ દિલમાં, એમાં કીધું વિના જોતે અજવાળા. કાંઈ જોત કરવાની જરૂર નથી, ત્યાં પ્રકાશ ને ચંદ્ર સૂરજથી તેજ ઘણું છે એમ કીધું છે. આ વાણીમાં કાલે બોલ્યા હતા. એટલો બધો પ્રકાશ તમારી અંદર થઈ રહ્યો છે. ધીરે ધીરે એક દિવસમાં બધું નહીં થાય. જેમ જેમ તમારું ભજન વધશે. આમ આપણા શાસ્ત્રોમાં ઘણું બધું આવે કે આપણે આ નાભીથી કરીને સૂંઢ સુધી 7 ચક્રો છે. એક ચક્રને કોઈને 6,000 કોઈને 10,000 મંત્રો આપવા પડે. પણ આપણા કુંભારામાં એવું ના પડી છે કે કાંઈ ગણવાની જરૂર નથી. એ તો ઓટોમેટિક બધાને મળતા જશે ને ઓટોમેટિક દરવાજા ખોલતા જશે, બધા ચક્ર ખોલી જશે અને ઠેઠ તમે તમારા અસલી ઘરમાં ભોગી જશો. ડાયરેક્ટ ભજન કરો બસ. આપણે ગણવાની જરૂર નથી. આને 10,000 આપવાના, આને 6,000 4,000 જવું નથી. 3 મહિના 7 દિવસ અજંપા જાપ જપો એટલે તમે કોઈને કહો ને મળતું બેઠું અને મરેલું એને કહો ને ઉઠતો અને જીવતું થવું પડે. એટલી બધી શક્તિ આ શબ્દમાં છે. એના માટે પ્રેમથી ભજન કરવાનું, શાસ્ત્રોનો મત લેવાનો, પણ બધું શાસ્ત્રો પણ નહીં હાલવાનું. આપણે ગણવા તો કેટલા, અને 10,000 આપવાનું ત્યારે અહીંયાથી ચક્રવીથી બીજામાં જવાય, બીજાને વળી 6,000 આપો તો ઉમાંથી જવાય, બીજાને 10 આપો આગળ જવાય. આવું શાસ્ત્ર વાંચીને ગૂંચવાનું નહીં પડે. આપણે તો ગુરુ કેમ કરવા લખ્યા કાગળિયા વહેલી સૌ કોઈ વાંચે, કોરોના વાંચે કોઈ, કોરા કાગળિયા જે વાંચે ધરકોરો. આપણે તો કોરા વાંચવાના, લખેલા આપણે કાંઈ કરવાનું નથી. એટલે કોર આપણે જે અભણ સંતો હતા ને એને કાંઈ પોતે ભણેલા નતા એટલે આપણને ડાયરેક્ટ પહોંચાડી દીધા. ભણેલા હોય ઘણા ગૂંચવાય. હવે ખરેખર અમે ગૂંચવાલ છીએ, ભણેલા હતા એટલે ગૂંચવાના. અમે ખૂબ વાંચ્યું છે. આંખના નંબર આવી ગયા એટલા પુસ્તક વાંચ્યા. પણ ઠીક છે, પુસ્તક વાંચ્યા એટલે 2 વાતો કરવા થાય છે. કે મળે તો અહીંયા ગુરુથી મળે. અભણ ગુરુ ભલે ન હોય, એ સિદ્ધ થઈ ગયા, પરમાત્માને પામી ગયા, આત્માને ઓળખી લીધો, એ આપણને ઓળખાવે. અને જેણે પોતાના આત્માને સીધ્યો ને ઓળખી લીધો એ બીજાને ઓળખાવી શકે. એ ખાલી એની નજર પડે ને હાથ મૂકે ને તો એનો બેડો પાર કરી દે. એટલા માટે તમને સાચા ગુરુ મળ્યા છે અને તમે પણ સાચા થઈને રહેજો અને આવું નવું ભજન કરતા રહેજો ને શ્રવણ કરતા રહેજો. અને મુક્તિ તો થઈ જ ગઈ, સમજી. કુંભારામાં એમ કીધું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં, તો પલમાં થઈ ગઈ છે. પછી તો તમારી મૂડી થાય. મૂડી જેટલું ભજન કરો ને તમારી મૂડી છે. એટલે મારી મુક્તિ નથી થઈ એવો સંશય નહીં રાખવાનો, ચોક્કસ છે. એટલા માટે હવે મને એવું છે કે મેં કોઈની વાણી સાંભળી નથી, એક લાખાભાઈ સિવાય. એટલે 2 વાણી સાંભળો ને, તમારી ઈચ્છા હોય તો સાંભળો. કેટલા વાગે છે?